નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે લેબ ટેકનિશિયન પરીક્ષાનું પેપર સોલ્વ કરવાના છીએ, જે 14/12/2025ના રોજ લેવાયું હતું। તો આ પેપરમાં આપણે પૂછાયેલા તમામ પ્રશ્નોને સરળ ભાષામાં સમજીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં વિનંતી કરું છું કે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી એક્ઝામ ઓરિએન્ટેડ વિડીયો તમને સમયસર મળતી રહે। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતમાં તબીબી ન્યાયશાસ્ત્રનું સ્થાન કયા શબ્દએ લીધું છે? ઓપ્શન છે એ ફોરેન્સિક દવા, બી ફોરેન્સિક નૃવંશશાસ્ત્ર, સી ફોરેન્સિક પેથોલોજી, ડી ફોરેન્સિક ટોક્સિકોલોજી। તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં તબીબી ન્યાયશાસ્ત્રનું સ્થાન ફોરેન્સિક દવાએ લીધું છે। તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે। આગળ વધીએ। બીજો પ્રશ્ન છે કે પેપર ક્રોમેટોગ્રાફીમાં સામાન્ય રીતે પ્રાવસ્થા શું હોય છે, એટલે કે સ્ટેશનરી ફેઝ કઈ હોય છે? ઓપ્શન એ ઇલેક્ટ્રોન પરખ માટેની વાહક સામગ્રી, ઓપ્શન બી વિશ્લેષણને વિલયિત કરવા માટે લેવાતું દ્રાવક, ઓપ્શન સી ઘન અધિશોષક એટલે કે સોલિડ એબ્ઝોર્પ્શન જે નિષ્ક્રિય ફિલ્મ સપોર્ટ પર લેખિત હોય, અને ઓપ્શન ડી ગેસ પ્રાવસ્થા જે વિશ્લેષ્ય સાથે પ્રતિક્રિયા કરે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સાચો જવાબ ઓપ્શન સી એટલે કે ઘન અધિશોષક જે નિષ્ક્રિય ફિલ્મ સપોર્ટ પર લેખિત હોય તે જવાબ આવશે। આગળનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં કાર્બનિક સંયોજનો માટે તેની ઉચ્ચ સંવેદનશીલતાને કારણે સામાન્યપણે કયા ડિટેક્ટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર એટલે કે TCD, ઓપ્શન બી છે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર એટલે કે ECD, ઓપ્શન સી છે યુવી વિઝિબલ ડિટેક્ટર એટલે કે UV વિઝિબલ ડિટેક્ટર, ઓપ્શન ડી છે ફ્લેમ આયનાઇઝેશન ડિટેક્ટર એટલે કે FID। તો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ સંવેદનશીલતાને કારણે સામાન્યપણે કયા ડિટેક્ટરનો ઉપયોગ થાય છે? તો ફિલ્મ આયનાઇઝેશન ડિટેક્ટરનો ઉપયોગ થાય છે, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે। ચોથો પ્રશ્ન છે કે કઈ દવાઓનો વર્ગ HMG CoA રિડક્ટેસને અટકાવીને કોલેસ્ટ્રોલ ઘટાડે છે? ઓપ્શન છે એ સ્ટેટિન્સ, બી એન્ટીબાયોટિક્સ, સી NSAIDs અને ડી બીટા બ્લોકર્સ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે, સ્ટેટિન્સ। પાંચમો પ્રશ્ન જોઈએ તો જલીય દ્રાવણમાં એસીટોનના કેસમાં સંતુલન સમયે કયું સ્વરૂપ ઉચ્ચ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે? ઓપ્શન એ કાર્બનિક સ્વરૂપ, બી એનોલ અને કીટો સ્વરૂપ, સી કીટો સ્વરૂપ અને ડી એનોલ સ્વરૂપ। તો વિદ્યાર્થી મિત્રો, જલીય દ્રાવણમાં એસીટોનના કેસમાં સંતુલન માટે કીટો સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે। ઉચ્ચ પ્રમાણમાં કયું હોય તો કીટો સ્વરૂપ। તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે। છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વ્યવસ્થિત ત્રુટિનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? ઓપ્શન એ એવી ત્રુટિ કે જે માપન સાધનોની સચોટતામાં મર્યાદાઓને કારણે થાય, બી એવી ત્રુટિ કે જે મોટે ભાગે ખામીયુક્ત અંકનને કારણે સુસંગત અને પુનરુત્પાદન ક્ષમતામાં હોય, સી એવી ત્રુટિ કે જે પ્રાયોગિક પરિસ્થિતિઓમાં અણધારી વધઘટને કારણે થાય, અને ડી એવી ત્રુટિ કે જે પરિણામ અને દિશામાં યાદચ્છિક રીતે બદલાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન બી સાચો જવાબ રહેશે। સાતમો પ્રશ્ન છે કે આંતરિક સેલ આયનીકરણ પછી એક પરમાણુ એક્સ-રે ફોટોન ઉત્સર્જિત કરે છે જે વગર ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે, તે કયું પરિબળ નક્કી કરે? એટલે કે એક પરમાણુ છે, બરાબર, આયનીકરણ થાય તેના પછી એક પરમાણુ એક્સ-રે ફોટોન ઉત્પન્ન કરશે કે વગર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે, તે કયું પરિબળ નક્કી કરે છે? તો ઓપ્શન એ છે સામગ્રીની સ્ફટિક રચના, બી તત્વનું પરમાણુ ક્રમાંક, સી આવનારા ફોટોનની ઉર્જા અને ડી નમૂનાનું તાપમાન। તો વિદ્યાર્થી મિત્રો,
એક્સ રે ફોટોન ઉત્સર્જિત કરશે કે વગર ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરશે તે તત્વનો પરમાણુ ક્રમાંક નક્કી કરે છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 8મો પ્રશ્ન છે, નિર્ભર વિદ્યુત વિભાજ્યના આયનીકરણની ડિગ્રી શેના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઓપ્શન એ પ્રતિ એકમ સમય દીઠ બનેલા ક્ષારની માત્રા તરીકે, બી દ્રાવણમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા તરીકે, સી આયનીકૃત થતા કુલ ઇલેક્ટ્રોલાઇટ અણુઓના અંશ તરીકે, અને ડી અણુ દીઠ ઉત્પાદિત આયનોની સંખ્યા તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, નિર્ભર વિદ્યુત વિભાજ્યના આયનીકરણની ડિગ્રી આયનીકૃત થતા કુલ ઇલેક્ટ્રોલાઇટ અણુઓના અંશ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 9મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં પ્રબળ આણ્વિક આયન પીક દર્શાવવાની શક્યતા સૌથી ઓછી છે? એટલે કે જે નીચેના 4 ઓપ્શન છે તેમાંથી કયા સંયોજનમાં પ્રબળ આણ્વિક આયન પીક કીધું છે? તો આપણે જોઈએ, એ બેન્ઝાઇલ આલ્કોહોલ, બી પ્રોપીન, સી નેપ્થેલિન અને ડી ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રબળ આણ્વીય આયન શૃંખ એ ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ દર્શાવવાની શક્યતા ઓછી હોય છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે. 10મો પ્રશ્ન છે કે સિલ્વર લેડ ફેઝ ડાયાગ્રામ એ ખાલી જગ્યા વચ્ચેના સંબંધને દર્શાવે છે. સિલ્વર લેડ ફેઝ ડાયાગ્રામ એ ખાલી જગ્યા વચ્ચેના સંબંધને દર્શાવે છે. તો કયા સંબંધને દર્શાવે છે આપણે ચેક કરવાનું છે. તો ઓપ્શન જોઈએ, એ ઉષ્માતાપ અને તાપમાન, બી તાપમાન અને સંરચના, સી તાપમાન અને મોલ અંશ, ડી તાપમાન અને દબાણ. તો વિદ્યાર્થી મિત્રો, સિલ્વર લેડ ફેઝ ડાયાગ્રામ એ તાપમાન અને સંરચના વચ્ચેના સંબંધને દર્શાવે છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 11મો પ્રશ્ન છે કે સમયબદ્ધ અનિશ્ચિતતા સાથે વિશ્લેષણાત્મક પરિણામની જાણ કરવાની નીચેનામાંથી કઈ રીત સાચી છે? ઓપ્શન એ ડેટામાં વિશ્વાસ દર્શાવવા માટે માપેલા મૂલ્ય વિના અનિશ્ચિતતાની જાણ રિપોર્ટ કરવો, બી તમામ પરીક્ષણોના સરેરાશની જાણ, સી અનિશ્ચિતતાની કોઈપણ ઉલ્લેખ વિના ફક્ત માપેલા મૂલ્યની જાણ, અને ડી પ્રમાણભૂત અથવા તો માનક વિચલન તરીકે વ્યક્ત કરાયેલા માપેલા મૂલ્યોની અનિશ્ચિતતા સાથે જાણ કરવી. બરાબર. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 12મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીનું ઉદાહરણ છે? એ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, બી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, સી આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી ને ડી ન્યુક્લિયર ચુંબકીય અનુનાદ સ્પેક્ટ્રોસ્કોપી. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો થશે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી એ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીનું ઉદાહરણ છે. એ, બી અને સી એ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીના ઉદાહરણો છે, જ્યારે ઓપ્શન ડી એ જવાબમાં આવતું નથી, એ ન્યુક્લિયર મેગ્નેટિક માટેનું છે. બરાબર. તો સાચો જવાબ તમારો થશે ઓપ્શન સી. યુવી સ્પેક્ટ્રોસ્કોપી, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. 13મો પ્રશ્ન છે, ઈઆઈએમએસમાં ઋણાત્મક આયનો કેવી રીતે ઉત્પન્ન થાય છે, અથવા તો માનક પરિસ્થિતિઓમાં તેનું શું થાય છે? તો ઇલેક્ટ્રોન કેપ્ચર દ્વારા તેને આકર્ષી રિપેલર પ્લેટ દ્વારા અવશોષિત કરવામાં આવે છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. 14મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો 4 વિધાન છે અને તે કયા સાચા છે કે ખોટા છે તે આપણે જોવાનું છે. તો વિધાનો આપણે ચેક કરીએ. વિધાન એ કહે છે કે રાસાયણિક અધિશોષણમાં ઉત્સર્જિત અથવા વિકસિત થતી ઉષ્મા વધારે હોય છે. વિધાન બી, રાસાયણિક અધિશોષણમાં ઉત્સર્જિત થતી ઉષ્મા ઓછી હોય છે. વિધાન સી, ભૌતિક અધિશોષણમાં ઉત્સર્જિત થતી ઉષ્મા વધારે હોય છે. ને ડી, ભૌતિક અધિશોષણમાં ઉત્સર્જિત થતી ઉષ્મા ઓછી હોય છે. તો આ 4 વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે આપણે ચેક કરવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એટલે કે વિધાન એ રાસાયણિક અધિશોષણમાં ઉત્સર્જિત થતી ઉષ્મા વધારે હોય છે તે સાચું છે, અને ઓપ્શન ડી એટલે કે વિધાન ડી ભૌતિક અધિશોષણમાં ઉત્સર્જિત થતી ઉષ્મા ઓછી હોય છે. તો તમારો ઓપ્શન બી સાચો જવાબ રહેશે. વિધાન એ અને વિધાન ડી એ સાચા વિધાનો છે, બાકીના બી અને સી ખોટા છે. 15મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બિયરના ઉત્પાદનમાં હોપ્સની પ્રાથમિક ભૂમિકા શું હોય છે? બિયરના ઉત્પાદનમાં હોપ્સની પ્રાથમિક ભૂમિકા શું હોય છે? તો ઓપ્શન ચેક કરીએ. એ આથવણકારક ખાંડ પ્રદાન કરવી, બી કડવાશ, સુગંધ અને સ્વાદમાં ફારો આપવો, સી ખમીર એટલે કે યીસ્ટ આથવણકારક કાર્યક્ષમતાને વધારવી, અને ઓપ્શન ડી છે બિયરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું. તો વિદ્યાર્થી મિત્રો બિયરના ઉત્પાદનમાં હોપ્સની પ્રાથમિક ભૂમિકા એક જ હોય છે કે કડવાશ, સુગંધ અને સ્વાદમાં ફારો આપે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન બી રહેશે. 16મો પ્રશ્ન છે કે બિયર બનાવવા માટે મકાઈ અથવા ચોખા જેવા સહાયક પદાર્થોનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઇથેનોલનું પ્રમાણ ઘટાડવા માટે, બી જવના માલ્ટને સંપૂર્ણપણે વિસ્થાપિત કરવા માટે, ઓપ્શન સી અતિરિક્ત સ્ટાર્ચના પ્રદાન કરતી વખતે મેશ અને મંદ કરવા માટે, ઓપ્શન ડી ખમીરની જરૂરિયાત દૂર કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો બિયર બનાવવા મકાઈ અને ચોખા જેવા પદાર્થો અતિરિક્ત સ્ટાર્ચના પ્રદાન કરતી વખતે મેશને મંદ કરવા માટે વપરાય છે. 17મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં આંતર આણ્વિક હાઇડ્રોજન બંધ સૌથી વધુ જોવા મળે છે? ઓપ્શન એ ઓર્થોહાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ, બી પેરાહાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ, સી ઇથેનોલ અને ડી ફિનોલ. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સોહાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડમાં આંતર આણ્વિક હાઇડ્રોજન બંધ સૌથી વધુ જોવા મળે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 18મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એસિડ બેઝ સૂચકની ઉપયોગી બેન્ચ પીએચ રેન્જને નિર્ધારિત કરે છે? એ તેનું મોલર દ્રાવણ, બી પાણીમાં તેની દ્રાવ્યતા, સી દ્રાવણનું તાપમાન, ડી તેનું pKa મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે. 19મો પ્રશ્ન છે કે પર્યાવરણીય સુરક્ષા માટે પીએચની દેખરેખ શા માટે મહત્વપૂર્ણ છે? તો ઓપ્શન એ ખતરનાક પીએચ સ્તર પર હાનિકારક પદાર્થોના ઉત્સર્જનને અટકાવવા માટે, બી અન્ય પર્યાવરણીય દેખરેખ અને તકનીકો બદલવા માટે, સી તમામ ઔદ્યોગિક કચરાને રંગહીન હોય તે સુનિશ્ચિત કરવા માટે, અને ડી પાણીમાં તમામ રસાયણોની દ્રાવ્યતાને વધારવા માટે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. તો પીએચ દેખરેખ શા માટે મહત્વપૂર્ણ છે? તો ખતરનાક પીએચ સ્તર પર હાનિકારક પદાર્થોના ઉત્સર્જનને અટકાવવા માટે પીએચ મોનિટરિંગ જરૂરી છે. 20મો પ્રશ્ન છે કે 3300 સેન્ટીમીટર પર અવશોષણની હાજરી એ ખાલી જગ્યાની સૂચક છે. તો NH સ્ટ્રેચ એટલે કે MI. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 21મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની હિસ્ટ્રી ધરાવતા દર્દીઓમાં સલ્ફા એસ્પિરિનને ટાળવું જોઈએ. એ સલ્ફોનામાઇડ એલર્જી, બી ઓસ્ટિયોપોરોસિસ, સી ડાયાબિટીસ મેલિટસ, અને ડી હાઇપરથાઇરોઇડિઝમ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ રહેશે. સલ્ફોનામાઇડ એલર્જીની હિસ્ટ્રી ધરાવતા દર્દીઓમાં સલ્ફા એસ્પિરિનને ટાળવું જોઈએ. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 22મો પ્રશ્ન છે કે કર્મચારીઓને ઈજા પહોંચાડવા અથવા તો મારવા માટે ડિઝાઇન કરેલ છુપાયેલ અથવા તો ક્ષમાવર્ણિત ઉપકરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ બોબી ટ્રેપ, બી ફોક્સપાસ, સી હોક્સ, ડી ડડ. તો વિદ્યાર્થી મિત્રો જે કર્મચારીઓને મારવા માટે અથવા તો
છુપાઈ રાખેલ જે હથિયાર ઉપકરણને બુબી ટ્રેપ કહેવામાં આવે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 23મો પ્રશ્ન છે કે વાયોલેટ જાંબલી પ્રકાશને અવશોષિત કરતા પદાર્થો માનવ આંખને પીળા કેમ દેખાય છે? એ. પદાર્થ માત્ર યુવી પ્રકાશને પરાવર્તિત કરે છે. બી. વાયોલેટ અને પીળો એ પૂરક રંગો છે. સી. વાયોલેટ એ દૃશ્યમાન રંગ નથી. અને ડી. પદાર્થ દ્વારા પીળો રંગ પ્રકાશ ઉત્સર્જિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે, કેમ કે વાયોલેટ અને પીળો એ પૂરક રંગો છે. 24મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા એક પ્રયોગમાં વ્યવસ્થિત ત્રુટિનું શ્રેષ્ઠ વર્ણન છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. એવી ત્રુટિ કે જે સાધનોના અયોગ્ય અંકનને કારણે થાય છે, જે માપનોમાં સતત વિચલનો તરફ દોરી જાય છે, અવ્યવસ્થિત ત્રુટિનું શ્રેષ્ઠ વર્ણન કરે છે. 25મો પ્રશ્ન છે કે જૈવ રસાયણ પ્રક્રિયાઓમાં ઉત્સેચકોની મૂળભૂત ભૂમિકા શું છે? ઓપ્શન એ. પ્રક્રિયાને વેગ આપવા માટે સક્રિયકરણ ઉર્જાને ઓછી કરવી. બી. સક્રિયકરણ ઉર્જા અવરોધ વધારવો. સી. પ્રક્રિયા સંતુલનને અથવા તો નિપજ તરફ સ્થળાંતરિત કરવી. અને ડી. પ્રક્રિયાની ઉષ્માગતિકીમાં ફેરફાર કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સાચો જવાબ ઓપ્શન એ રહેશે, એટલે કે પ્રક્રિયાનો વેગ આપવા માટે સક્રિયકરણ ઉર્જાને ઓછી કરવી. 26મો પ્રશ્ન છે કે કેથોડિક સુરક્ષામાં બલિરૂપ એનોડ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કેથોડિક પ્રોટેક્શનમાં બલિરૂપ એનોડ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ. લોખંડનો. બી. ઝીંકનો. સી. તાંબાનો. અને ડી. કાર્બનનો. તો વિદ્યાર્થી મિત્રો, બલિરૂપ એનોડ તરીકે જસત એટલે કે ઝીંકનો ઉપયોગ થાય છે. 27મો પ્રશ્ન છે સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશનના નીચે આપેલમાંથી શું સામેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણે જવાબ તમને કહી દઉં તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે, જેમાં એ એટલે કે બે કાર્યાત્મક જૂથો સાથેના મોનોમર્સનું પોલિમરાઇઝેશન. બી. બહુસંકરણ અને પોલી એડિશનની પ્રક્રિયાઓ. અને ડી. પાણી અને એમોનિયા વગેરે જેવા નાના અણુઓની નાબૂદી. આગળનો પ્રશ્ન આપણે 28મો પ્રશ્ન જોઈશું. તો એટ્રોપિન નીચેનામાંથી કઈ આલ્કલોઇડ શ્રેણી સાથે સંબંધિત છે? તો વિદ્યાર્થી મિત્રો, એટ્રોપિન એ ટ્રોપેન આલ્કલોઇડ શ્રેણી સાથે સંબંધિત છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 29મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું લાઇસિનથી પ્રાપ્ત થયેલ આલ્કલોઇડ નથી? તો ઓપ્શન એ. ટ્રોપેન આલ્કલોઇડ. બી. ફિનોલાઇડિઝિન આલ્કલોઇડ્સ. સી. એન્ડિલોલાઇડિન આલ્કલોઇડ્સ. અને ડી. પાયરિડિન આલ્કલોઇડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 30મો પ્રશ્ન છે કે આલ્કોહોલના નશાના કિસ્સામાં પડકાર શું છે? તો પરીક્ષણ પરિણામની ચોકસાઈની ખાતરી કરવી એ પડકાર છે. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ જે અહીંયા પેપરમાં છે તે જ પ્રશ્નો જોઈશું, બરાબર? પ્રશ્ન નંબર તે જ કહીશું, જે 30, 31 અથવા 1, 2 થી નહીં ચાલુ કરીએ. 121મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કાર્બનિક ક્ષારણ અવરોધકોના ઉદાહરણો છે? એ. બેન્ઝોએટ. બી. સોડિયમ સિનામેટ. ડી. સોડિયમ ક્રોમેટ. અને ડી. સેલિસિલિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી એટલે કે સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ સિનામેટ અને સેલિસિલિક એસિડ થશે. એ આ કાર્બનિક ક્ષારણના અવરોધકોના ઉદાહરણો છે. સોડિયમ બેન્ઝોએટ છે, સોડિયમ સિનામેટ છે અને સેલિસિલિક એસિડ. 122મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ઉત્પ્રેરકનો ઉપયોગ ઘણીવાર
પેન્ટા એરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટના ઉત્પાદન કરવામાં આવે છે? ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ, બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સી એલ્યુમિનિયમ પાવડર અને ડી પોટેશિયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ જવાબ થશે. 123મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વિકલ્પ મોનોસેકેરાઇડમાં સ્ટેપ અપ પ્રક્રિયાનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? એ એલ્ડોઝનું કીટોનમાં રૂપાંતરણ, બી એક કાર્બન પરમાણુ દ્વારા શૃંખલાનું પ્રલંબન થવું, સી શૃંખલામાંથી કાર્બન પરમાણુને દૂર કરવું, ડી એલ્ડિહાઇડ સમૂહનું અપચયન. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન બી એટલે કે એક કાર્બન પરમાણુ દ્વારા શૃંખલાનું પ્રલંબન કરવું એ જવાબ થશે. 124મો પ્રશ્ન છે કે વધુ માત્રામાં ફિનાઇલ હાઇડ્રેઝિનની જ્યારે ગ્લુકોઝ પ્રક્રિયા કરે છે ત્યારે બનતા સંયોજનનું નામ શું હોય છે? તો વધુ માત્રામાં ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરે તો ગ્લુકોઝ સંયોજન બને છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 125મો પ્રશ્ન છે કે યુવીએસ સ્પેક્ટ્રોસ્કોપીના નમૂનામાં અને સંદર્ભ કોષમાં એટલે કે રેફરન્સ માટે ક્વાર્ટઝ અથવા તો સિલિકાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે, કારણ કે તેઓ યુવી પ્રદેશમાં પારદર્શક હોય છે. 126મો પ્રશ્ન છે કે એક લાક્ષણિક યુવી સ્પેક્ટ્રમમાં અનુક્રમે વાય અક્ષ અને એક્સ અક્ષ પર શું આલેખવામાં આવે છે? તો વાય એક્સ પર અવશોષણ અને એક્સ અક્ષ પર તરંગ લંબાઈ આલેખવામાં આવે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 127મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનું વિશ્લેષણ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કરતાં રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શ્રેષ્ઠ રીતે કરાશે? ઓપ્શન એ પાણી, બી કાર્બન ડાયોક્સાઇડ, સી મિથેનોલ અને ડી દ્વિપરમાણ્વીય નાઇટ્રોજન. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે, દ્વિપરમાણ્વીય નાઇટ્રોજન. 128મો પ્રશ્ન છે કે પોલીસ ફોરેન્સિક ક્ષમતાઓમાં શું વધારો કરે છે? એ વધુ વકીલોની ભરતી, બી જાહેર કાનૂની શિક્ષણ, સી પડતર કેસોમાં ઘટાડો કે ડી ફોરેન્સિક પ્રયોગશાળાઓ સાથે જોડાણ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો આવશે ઓપ્શન ડી ફોરેન્સિક પ્રયોગશાળાઓ સાથે જોડાણ. 129મો પ્રશ્ન છે કે એસિડ બેઝ રસાયણશાસ્ત્રમાં લિટમસની ભૂમિકા શું હોય છે? ઓપ્શન એ છે તે પ્રક્રિયાઓમાં પ્રોટોન દાતા તરીકે કાર્ય કરે છે, બી તે દ્રશ્ય એસિડ બેઝ સૂચક તરીકે કાર્ય કરે છે, સી તે પાણીના વિયોજનને પ્રેરિત કરે છે, ડી તે પીએચ તટસ્થ દ્રાવક તરીકે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 130મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એમિનો એસિડ ઉચ્ચતમ આઇસોઇલેક્ટ્રિક પોઇન્ટ ધરાવે છે? એ આર્જિનિન, બી ગ્લુટામિક એસિડ, સી એસ્પાર્ટિક એસિડ અને ડી હિસ્ટિડીન. તો વિદ્યાર્થી મિત્રો આર્જિનિન એ ઉચ્ચતમ આઇસોઇલેક્ટ્રિક પોઇન્ટ ધરાવે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે, આર્જિનિન. 131મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એમિનો એસિડ ભિન્નતમ આઇસોઇલેક્ટ્રિક બિંદુ ધરાવે છે? તો ઓપ્શન એ ગ્લુટામિક એસિડ, બી ગ્લાયસિન, સી એલેનિન અને ડી લાયસિન. તો વિદ્યાર્થી મિત્રો ગ્લુટામિક એસિડ એ લોએસ્ટ આઇસોઇલેક્ટ્રિક બિંદુ ધરાવે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 132મો પ્રશ્ન છે કે રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયા પ્રકારના વિકિરણનો ઉપયોગ સામાન્ય રીતે સ્ત્રોતના રૂપમાં કરવામાં આવે છે? ઓપ્શન એ છે ઇન્ફ્રારેડ લેમ્પ, બી મોનોક્રોમેટિક વિઝિબલ લેઝર, સી એક્સ-રે રેઝ અને ડી માઇક્રોવેવ. તો વિદ્યાર્થી મિત્રો મોનોક્રોમેટિક વિઝિબલ લેઝરનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 133મો પ્રશ્ન છે કે
માઇકલિસ મેન્ટેન સમીકરણનો ઉપયોગ ખાલી જગ્યાનું વર્ણન કરવા માટે કરવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, માઇકલિસ મેન્ટેન સમીકરણ એ ઉત્સેચકોને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓની ગતિકીનું વર્ણન કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 134મો પ્રશ્ન છે કે સર્જરી પહેલાં ત્વચાની સપાટી પર સૂક્ષ્મ જીવાણુકીય ભારને ઘટાડવા માટે એન્ટિસેપ્ટિકનો ઉપયોગને કયા શબ્દ વર્ણવે છે? તો એન્ટિસેપ્સિસ, બી ડિકન્ટેમિનેશન, સી સેનિટેશન, ડી પેસ્ચ્યુરાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ એન્ટિસેપ્સિસ જવાબ આવશે. 135મો પ્રશ્ન છે કે આણ્વીય સૂત્ર C4H8O ધરાવતું એક સંયોજન તેના માસ સ્પેક્ટ્રમમાં M/Z = 43 પર બેઝ પીક દર્શાવે છે. તો નીચેનામાંથી કયું આ પીકને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? ઓપ્શન એ છે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ફા વિભાજન, બી મેક્લાફર્ટીનું પુનઃગોઠવણી, સી આલ્કોહોલમાંથી પાણીનો નાશ, ડી કીટોનમાંથી એસિલેસ આયનનું નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 136મો પ્રશ્ન છે કે ઓસેઝોન નિર્માણ દરમિયાન શર્કરાના કયા ચોક્કસ કાર્યાત્મક જૂથો ફિનાઇલહાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયામાં ભાગ લે છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે, કાર્બોનિલ જૂથ અને અલ્ફા હાઇડ્રોક્સી જૂથ. બરાબર. આગળનો પ્રશ્ન છે 137મો. અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં એ મુખ્ય ક્રિયાવિધિ શું છે જેના દ્વારા અલગીકરણ થાય છે? ઓપ્શન એ 2 અમિશ્ર પ્રવાહીઓ વચ્ચે વિભાજન, બી રેઝિન અને નમૂના આયનોના વચ્ચે આયન વિનિમય, સી ઘન સપાટી પર સંયોજનોનું ડિફરન્શિયલ અધિશોષણ અને ડી આણ્વિક ભાર પર આધારિત આમાપ અપવર્જન. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. 138મો પ્રશ્ન છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ વિશ્લેષણમાં સિલ્વર સ્ટ્રીપ ટેસ્ટનો હેતુ શું છે? તો ઓપ્શન એ સલ્ફર પ્રદૂષણને પરખવું, બી ઇંધણની બાષ્પશીલતાને માપવું, સી ઉષ્મીય સ્થિરતાનું મૂલ્યાંકન કરવું અને ડી ઓક્ટેન સંખ્યાને નિર્ધારિત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, એટીએફ વિશ્લેષણમાં સિલ્વર સ્ટ્રીપ ટેસ્ટનો હેતુ સલ્ફર પ્રદૂષણને ડિટેક્ટ કરવા માટે વપરાય છે. તો સલ્ફર કન્ટેમિનેશનને ડિટેક્ટ કરવું. 139મો પ્રશ્ન છે કે લેંગમુઇર અધિશોષણની સમતાપી વ્યુત્પત્તિમાં સામેલ ધારણાઓ કઈ છે? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, એ, બી અને સી. એટલે કે અધિશોષિત વાયુ બાષ્પ અવસ્થામાં આદર્શ રીતે વર્તે છે, બી અધિશોષિત વાયુ દ્વારા ફક્ત એક જ સ્થળ પર રચાય છે, ડી ઘનની સપાટી વાયુના અણુઓ માટે સમાન બંધન આકર્ષવા માટે સમાંગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે, એ, બી અને સી. આગ લગાડવાના કેસોમાં આઈપીસી કલમ 436 શું સંબોધે છે? આગ લગાડવાના કેસોમાં આઈપીસીની કલમ 436 એ શું સંબોધે છે? બરાબર. તો ઇમારતોનો નાશ કરો એ સંબોધે છે. સાચો જવાબ તમારો ઓપ્શન સી રહેશે. નીચેનામાંથી કયું પરિવર્તન સંયોજનના અધિકતમ અવશોષણમાં બાયોક્રોમિક શિફ્ટનું કારણ બને તેની સૌથી વધુ સંભાવના છે? એ ફિનોલ દ્રાવણનું પીએચ ઓછું કરવું, બી દ્રાવકને ધ્રુવીયથી અધ્રુવીયમાં બદલવું, સી સંયોજનમાં સંયુગ્મન ઘટાડવું અને ડી ફિનોલ દ્રાવણના પીએચને વધારવું. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે કે ફિનોલ દ્રાવણના પીએચને વધારવું. 142મો પ્રશ્ન છે કે નીચા અને ઉચ્ચ દબાણ પર લેંગમુઇર અધિશોષણની સમતાપી દ્વારા અનુસરવામાં આવતા ગતિશાસ્ત્ર કેવા હોય છે? અનુક્રમે પ્રથમ અને શૂન્યક્રમની પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ રહેશે. 143મો પ્રશ્ન છે કે કઈ વસ્તીમાં એસ્ટ્રોન એ સૌથી મહત્વપૂર્ણ એસ્ટ્રોજન છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી મેનોપોઝ પછીની સ્ત્રીઓ.
144મો પ્રશ્ન છે કે ગુનાશાસ્ત્રમાં હથિયાર વિભાગનું મુખ્ય કાર્ય શું છે? તો ગોળીઓની સરખામણી શસ્ત્રો સાથે કરવી, બી શારીરિક પ્રવાહીનું વિશ્લેષણ કરવું, સી પર્યાવરણમાં ઝેરી તત્વોની ચકાસણી કરવી, ડી દંત કૃત્રિમ અંગોનો તપાસ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, ગુનાશાસ્ત્રમાં હથિયાર વિભાગનું મુખ્ય કાર્ય ગોળીઓની સરખામણી શસ્ત્ર સાથે કરવી એ થશે. 145મો પ્રશ્ન જોઈએ તો કયો પ્રકાર મેલડી અને ESI જેવા મૃદુ આયનીકરણ તકનીકોની વિશેષતા છે, પરંતુ તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન આયનીકરણમાં જોવા મળતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, મલ્ટીપ્લાય ચાર્જ આયન્સ એ એવો છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન એ રહેશે. 146મો પ્રશ્ન છે કે ફોરેન્સિક વિજ્ઞાન કયા પ્રકારના ગુનાઓ સંબોધે છે? તો ફોરેન્સિક વિજ્ઞાન એ કયા પ્રકારના ગુનાનો સંબોધે છે? તો માત્ર સાયબર ગુનાઓ, બી માત્ર નાણાકીય છેતરપિંડી, સી માત્ર હિંસક ગુનાઓ, કે ડી વિવાહિત ગુનાહિત પ્રવૃત્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. ફોરેન્સિક વિજ્ઞાન એ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને સંબોધે છે. 147મો પ્રશ્ન છે કે એલિઝારિન કયા પ્રકારના રંગક તરીકે વધુ જાણીતું છે? તો એલિઝારિન એ મોર્ટન રંગક છે, એસિડ રંગક છે, સી ક્રિયાશીલ રંગક છે, અને ડી ડાયરેક્ટ રંગક છે. તો વિદ્યાર્થી મિત્રો, એલિઝારિન એ મોર્ટન રંગક છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 148મો પ્રશ્ન છે કે આગના કાટમાળમાં પેટ્રોલની પરખ હેતુ ઉપયોગમાં લેવાતી પ્રાથમિક ફોરેન્સિક પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન બી ગેસ ક્રોમેટોગ્રાફી તમારો સાચો જવાબ રહેશે. 149મો પ્રશ્ન છે કે કક્ષકો એટલે કે ઓર્બિટલને સંપૂર્ણપણે ડેઝિગ્રેટ કરવા માટે કયા ક્વોન્ટમ આંકની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. મુખ્ય અને એઝિમુથલ અને ચુંબકીય ક્વોન્ટમ આંકની જરૂર પડે છે. ઘાસની ગંજીમાં સ્વયંસ્ફૂર્ત આગ લાગવાનું કારણ શું છે? તો ઓટો ઓક્સિડાઇઝેશન. 151મો પ્રશ્ન છે કે વિસ્ફોટકોમાં કયો સામાન્ય ઘટક છે જે તેમની અસ્થિરતામાં ફાળો આપે છે? તો ઓપ્શન એ આણ્વિક બંધારણમાં ઓક્સિજન પરમાણુ, બી આણ્વિક બંધારણમાં નાઇટ્રોજન પરમાણુ, સી આણ્વિક બંધારણમાં કાર્બન પરમાણુ, અને ડી આણ્વિક બંધારણમાં હાઇડ્રોજન પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી આણ્વિક બંધારણમાં નાઇટ્રોજન પરમાણુનો જવાબ થશે. 152મો પ્રશ્ન છે કે ડી ગ્લુકોઝ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ડી ગ્લુકોઝ સંબંધિત નીચેનામાંથી એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. તે કાર્બન 1 પર એલ્ડિહાઇડ જૂથ અને 4 અસમાન એટલે કે કિરાલ સેન્ટર ધરાવે છે. તે કાર્બન 1 પર એક આલ્ડિહાઇડ જૂથ અને 4 અસમ એટલે કે કિરાલ કેન્દ્રો ધરાવે છે. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયું સાચું ગિબ્સનું ફેઝ નિયમ સમીકરણ છે, જ્યાં એફ એ સ્વતંત્રતાની ડિગ્રીની સંખ્યા, સી એ ઘટકોની સંખ્યા અને પી એ સિસ્ટમના ફેઝની સંખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. એફ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ 2. 154મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન ડી ફક્ત એ, સી અને ડી વિધાનો તમારા સાચા છે. 155મો પ્રશ્ન છે કે શા માટે પાર્ટીશિયન ક્રોમેટોગ્રાફી પ્રવાહી મિશ્રણોને અલગ કરવા માટે ખાસ કરીને ઉચિત છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે, કારણ કે તે દ્રાવ્યતા તફાવતોના આધારે અલગ કરી શકવાનું સંભવ બને છે.
156મો પ્રશ્ન છે કે જ્યારે મંદન વધારવામાં આવે છે ત્યારે NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યના મોલર વાહકતા પર શું અસર થાય છે? ઓપ્શન એ, તે સતત રીતે ઘટે છે. બી, તે ધીમે ધીમે વધે છે અને મર્યાદિત મૂલ્ય સુધી પહોંચે છે. ડી, તે અચળ રહે છે. અને ડી, તે વધે છે અને પછી ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે ધીમે ધીમે વધે છે અને મર્યાદિત મૂલ્ય સુધી પહોંચે છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 157મો પ્રશ્ન છે કે HPLC આલ્કલોઇડ્સને શાના આધારે અલગ કરે છે? એ, તેમની રંગની તીવ્રતા. બી, તેમના દ્રાવ્યતા તફાવતો. સી, તેમના ઉત્કલન બિંદુઓ. ડી, તેમના ગલન બિંદુઓ. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી, તેમના દ્રાવ્યતા તફાવતો રહેશે. 158મો પ્રશ્ન છે કે કયા પ્રકારનું માસ વિશ્લેષક ઉચ્ચતમ રિઝોલ્વિંગ પાવર પ્રદાન કરે છે અને તેનો ઉપયોગ ઘણીવાર હાઈ રિઝોલ્યુશન માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. ફુરિયર ટ્રાન્સફોર્મ આયન સાયક્લોન રેઝોનન્સ, FTICR. 160મો પ્રશ્ન છે કે ઓસ્ટવાલ્ડના મંદન નિયમના ડેરિવેશનમાં ધ્યાનમાં લીધા અનુસાર નબળા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કયા પ્રકારનું સંતુલન સ્થાપિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. અનઆયોડાઇઝ અને આયોનાઇઝ જાતિઓ વચ્ચે આયનીય સંતુલન. 160મો પ્રશ્ન છે કે ઉત્સેચક પ્રવૃત્તિ માટે માઇકલિસ મેન્ટેન સમીકરણ એ ખાલી જગ્યા વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે? તો ઓપ્શન બી, તે સબસ્ટ્રેટ સાંદ્રતા અને પ્રક્રિયાના દર પર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. 161મો પ્રશ્ન છે કે 19મી સદીમાં નીચેનામાંથી કયા ક્ષેત્રે પ્રગતિ કરી? તો વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં ફોરેન્સિક મનોચિકિત્સામાં પ્રગતિ કરી. બી, ફોરેન્સિક દંત વિજ્ઞાનમાં. સી, ફોરેન્સિક વિષ વિજ્ઞાન. અને ડી, ફોરેન્સિક નૃવંશ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન સી, ફોરેન્સિક વિષ વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે. કઈ સદીમાં? 19મી સદીમાં. 162મો પ્રશ્ન છે કે પિત્તર એક મિશ્ર ધાતુ છે જે તાંબા અને ઝીંકના સંયોજનોથી બને છે. આ તો દરેકની પ્રશ્નનો જવાબ આવડતો જ હોવો જોઈએ. 163મો પ્રશ્ન છે કે કયા વિસ્ફોટક પ્રકારના અસ્થિર પરમાણુઓ શૃંખલા પ્રક્રિયામાં સામેલ હોય છે? તો ઓપ્શન એ, ઉષ્મીય તાપમાન. બી, ઝડપી દહન સાથે રાસાયણિક વિસ્ફોટ. સી, પરમાણ્વીય વિખંડન સાથે ન્યુક્લિયર વિસ્ફોટ. તો સાચો જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી થશે. 164મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો સિન્થેટિક પેટ્રોલનો એક મુખ્ય ઘટક છે જે સિનગેસમાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ, પ્રવાહી હાઇડ્રોજન. બી, ડાયમિથાઇલ ઇથર. સી, ઇથેનોલ. અને ડી, પ્રોપેન. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન બી, ડાયમિથાઇલ ઇથર જવાબ રહેશે. 165મો પ્રશ્ન છે કે પીએચ માપન માટે સામાન્યપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ શા માટે થાય છે? તો તે હાઇડ્રોજન આયનની પ્રવૃત્તિને સિલેક્ટિવલી પ્રતિભાવ આપે છે, એટલા માટે ગ્લાસ ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 166મો પ્રશ્ન છે કે ઇન્ડિગોને વેટ રંગક તરીકે શા માટે વર્ગીકૃત કરવામાં આવે છે? તો ઇન્ડિગોને વેટ રંગક તરીકે એટલા માટે વર્ગીકૃત કરવામાં આવે છે કે તે રંગાટી કામ પહેલાં તેને ઘટાડીને દ્રાવ્ય સ્વરૂપમાં લાવવું આવશ્યક છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 167મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં ક્ષાલનનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 168મો પ્રશ્ન છે કે વિશ્લેષણાત્મક ડેટામાં ત્રુટિ વિશ્લેષણમાં પ્રમાણભૂત શું દર્શાવે છે? એટલે કે માનક વિચલન શું દર્શાવે છે? તો માનક વિચલન મધ્યકથી દરેક ડેટા પોઇન્ટ્સનું સરેરાશ વિચલન દર્શાવે છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે.
179મો પ્રશ્ન છે કે રામન સ્પેક્ટ્રોસ્કોપી ખાસ કરીને સ્ફટિકમય ઘન પદાર્થોના બહુરૂપોને ઓળખવામાં ઉપયોગી છે, કારણ કે લેટાઇઝ વાઇબ્રેશન એ સ્ફટિક પેકિંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 170મો પ્રશ્ન છે કે ક્લોરોમાઇસેટિનનો પ્રાથમિક ઉપયોગ શું છે? તો ઓપ્શન સી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લોરોમાઇસેટિન. 171મો પ્રશ્ન છે કે તપાસમાં ફોરેન્સિક જીવવિજ્ઞાનની મુખ્ય ભૂમિકા શું છે? તો તે વનસ્પતિ શાસ્ત્રના પુરાવાઓની તપાસ કરે છે. ફોરેન્સિક વિજ્ઞાન કીધું છે. નીચેનામાંથી શું પ્રબર એસિડને નિર્મળ એસિડથી યોગ્ય રીતે અલગ પાડે છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે કે પ્રબર એસિડ પાણીમાં સંપૂર્ણપણે વિયોજિત થાય છે, જ્યારે નિર્મળ એસિડ માત્ર આંશિક રીતે વિયોજિત થાય છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 173મો પ્રશ્ન છે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં નીચેનામાંથી કઈ ઉષ્મીય અથવા તો થર્મલ શોધકનો ઉપયોગ થાય છે? તો એ બોલોમીટર, બી ડિટેક્ટર, સી ફોટોડાયોડ ને ડી સીસીડી સેન્સર. તો વિદ્યાર્થી મિત્રો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં બોલોમીટરનો ડિટેક્ટર તરીકે ઉપયોગ થાય છે. 174મો પ્રશ્ન છે કે વાઇન મેકિંગમાં રેન્કિંગનો પ્રાથમિક હેતુ શું છે? તો વાઇન મેકિંગમાં રેન્કિંગનો પ્રાથમિક હેતુ અવસાદ નિક્ષેપોમાંથી વાઇન દૂર કરવાનો હોય છે. 175મો પ્રશ્ન છે કે ફોરેન્સિક વિજ્ઞાન તપાસમાં શું શોધે છે? તો છુપાયેલા સંકેતો અને નમૂનાઓ શોધે છે. 176મો પ્રશ્ન છે કે કયા પ્રકારની ભૂસ્તરીય રચનાઓમાં પેટ્રોલિયમ મુખ્યત્વે જોવા મળે છે? તો સેડિમેન્ટરી બેસિન. પીએચ મીટરમાં સંદર્ભ ઇલેક્ટ્રોડની ભૂમિકા શું હોય છે? તો એ સરખામણી માટે અચળ સ્થિતિમાન જાળવી રાખવું. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 178મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પરિબળ આયન વિનિમય ક્રોમેટોગ્રાફીમાં સિલેક્ટિવિટી પર સૌથી વધુ અસર કરે છે? તો ઓપ્શન સી એટલે કે આયનનો ચાર્જ અને કદ. નીચેનામાંથી 179મો પ્રશ્ન નીચેનામાંથી કઈ કંપનીય સંક્રમણ એ આઈઆર સક્રિય છે? તો CO2માં અસમિતીય સ્ટ્રેચિંગ. 180મો પ્રશ્ન છે કે સ્ટીરોઇડ નામકરણમાં સબસ્ટિટ્યુએન્ટના બીટા વિન્યાસને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો હેવી પૂર્ણ લાઇન આબંધન રીતે. 181મો પ્રશ્ન છે કે ગુનાહિત આગના ભૌતિક નમૂનાઓમાં માસ સ્પેક્ટ્રોમેટ્રી શું ઓળખવામાં મદદ કરે છે? તો પ્રજ્વલન સહાયક પદાર્થની રચના. 182મો પ્રશ્ન છે કે આગની તપાસમાં બળી ગયેલ હાડકાં શું જાહેર કરી શકે છે? તો પીડિતની ઓળખ કરી શકે છે. કયો હાઇડ્રોકાર્બન તેના એન્ટીનો ગુણધર્મોને કારણે 100ની ઓક્ટેન સંખ્યા આપવામાં આવી છે? તો આઇસો ઓક્ટેન. સાચો જવાબ તમારો ઓપ્શન બી રહેશે. 184મો પ્રશ્ન છે કે ગ્રે કાસ્ટ આયર્નમાં હાજર કાર્બનનું મુખ્ય સ્વરૂપ એ ખાલી જગ્યા છે? તો ગ્રેફાઇટ ફ્લેક્સ છે. સાચો જવાબ તમારો ઓપ્શન સી રહેશે, ગ્રેફાઇટ ફ્લેક્સ. 185મો પ્રશ્ન છે કે કયું પરિબળ પ્રાથમિક રીતે એ દરને અસર કરે છે જેના પર કોલમ ક્રોમેટોગ્રાફીમાં ઘટાડો થાય છે? તો ઓપ્શન એ નમૂનાનો રંગ, બી સ્થિર પ્રાવસ્થા અને ગતિશીલ પ્રાવસ્થાની ધ્રુવીયતા, સી કોલમનું માપ, ડી કોલમની સાઇઝ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે, સ્થિર પ્રાવસ્થા એટલે કે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝની ધ્રુવીયતા. 186મો પ્રશ્ન છે કે આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં સામેલ પ્રાથમિક પ્રક્રિયા કઈ છે? તો આલ્કોહોલિક આથવણ.
ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 187મો પ્રશ્ન છે કે કોંગો રેડ મુખ્યત્વે કયા પ્રકારના રંગક તરીકે વર્ગીકૃત થયેલ છે? તો તે ડાયરેક્ટ ડાય એટલે કે સ્વતઃ રંગક છે. કોંગો રેડ એ સ્વતઃ રંગક છે. 188મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશનનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયા પોલિમર મેળવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ચેઇન ગ્રોથ પોલિમરાઇઝેશનનો ઉપયોગ કરીને પોલીપેપ્ટાઇલિન અને પોલિસ્ટરીન પોલિમર મેળવવામાં આવે છે. એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 189મો પ્રશ્ન છે કે ફોર્માલ્ડિહાઇડમાં નીચેનામાંથી કયું આણ્વિક કક્ષક C11O સ્ટ્રેચિંગ કંપનની આયર એક્ટિવિટીમાં સૌથી વધુ ફાળો આપે છે? તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા C11O ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 190મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઉત્તેજના પ્રત્યક્ષે એલ્ડોસ્ટેરોન સ્ત્રાવણની ટ્રિગર કરે છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. એન્જિયોટેન્સિન 2 સ્તરનો વધારો. 191મો પ્રશ્ન છે કે એક્સ-રે વિવર્તન સ્પેક્ટ્રોસ્કોપીમાં વિવર્તન પેટર્ન 2θ કોણની ભૂમિકા શું હોય છે? તો તે આયાત અને વિવર્તિત બીમ વચ્ચે કોણ છે. 192મો પ્રશ્ન છે કે લુઈસ વિભાગના અનુસાર નીચેનામાંથી કયો લુઈસ બેઝ છે? તો NH3 એ લુઈસ બેઝ છે. 193મો પ્રશ્ન છે કે જ્યારે દ્રાવ્ય ધાતુના પરમાણુઓ ઝાલકમાં યજમાન ધાતુના પરમાણુઓનું સ્થાન લે છે ત્યારે બનેલ ઘન દ્રાવણને શું કહેવામાં આવે છે? તો વિસ્થાપનીય એલોય કહેવામાં આવે છે. 194મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સાપેક્ષ ત્રુટિ વિશે સાચું છે? સાપેક્ષ ત્રુટિ વિશે સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. જોઈએ તો સાપેક્ષ ત્રુટિ એ સાચા મૂલ્યના સંબંધમાં ત્રુટિના કદ સાઇઝનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. 195મો પ્રશ્ન છે કે ક્ષારણ પ્રક્રિયામાં શેનો સમાવેશ થાય છે? એ એનોડ પર ઇલેક્ટ્રોન્સનું વિમુક્તન. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 196મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું સૌથી શ્રેષ્ઠ રીતે સમજાવે છે કે શા માટે પાઇ સંક્રમણો સામાન્ય રીતે ધ્રુવીય દ્રાવકોમાં રેડ શિફ્ટ તરફ સ્થાનાંતરમાંથી પસાર થાય છે? તો ઓપ્શન ડી સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ઊર્જામાં ઘટાડો થાય છે. 197મો પ્રશ્ન છે કે પ્રાચીન ગ્રીસમાં આત્મહત્યાને કેવી રીતે જોવામાં આવતી હતી? તો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ગ્રીસમાં આત્મહત્યાઓને દેવતાના વિરુદ્ધ બળવો તરીકે જોવામાં આવતી હતી. 198મો પ્રશ્ન છે ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોનનો પ્રાથમિક સ્ત્રોત શું છે? તો પિત્તપિંડ કોર્પસ લ્યુટિયમ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 199મો પ્રશ્ન છે કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં હાઇપોક્રોમિક અસર શું સૂચવે છે? તો અવશોષણની તીવ્રતામાં ઘટાડો. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 200મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે થિન લેયર ક્રોમેટોગ્રાફી એટલે TLC અને પેપર ક્રોમેટોગ્રાફી વચ્ચે પ્રાથમિક તફાવત શું હોય છે? એટલે TLC અને પેપર ક્રોમેટોગ્રાફી વચ્ચે તફાવત પૂછે છે. તફાવત શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. તો જોઈએ ઓપ્શન ડી TLC સપાટી પર અધિશોષકના પાતળા સ્તરનો ઉપયોગ કરે છે જ્યારે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર પ્રાવસ્થા તરીકે પેપરનો ઉપયોગ કરે છે. 201મો પ્રશ્ન છે કે તરંગ લંબાઈ દ્વારા એક્સ-રેના વિક્ષેપણ માટે તરંગ લંબાઈ વિક્ષેપિત એક્સ-રે સિસ્ટમમાં કયો ઘટક આવશ્યક છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. મોનોક્રોમેટર ક્રિસ્ટલ. 202મો પ્રશ્ન છે કે ગેસ ક્રોમેટોગ્રાફીમાં ઇન્જેક્શન પાર્ટનો પ્રાથમિક હેતુ શું હોય છે? તો નમૂનાને બાષ્પીકૃત કરવું હોય છે.
203મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ક્રોમેટોગ્રાફી તકનીક પ્રાથમિક રીતે પાર્ટીશન ક્રોમેટોગ્રાફીના સિદ્ધાંત પર આધારિત છે? તો GLC, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. 204મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન કાર્બનિક અણુમાં અનુનાદનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે. વાસ્તવિક રચના એ તમામ માન્ય રેઝોનન્સ સ્વરૂપનું એક સંકર છે. 205મો પ્રશ્ન છે કે પેથોલોજીસ્ટ જીવંત પીડિતોમાં શું તપાસ કરી શકે છે? તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. પોલીસ બર્બરતાને કારણે થયેલી ઈજાઓ. 206મો પ્રશ્ન છે કે મુખ્યત્વે વિસ્ફોટકોમાં વિસ્ફોટક તરીકે વપરાતું ટેટ્રાઇલ એ શું છે? તો તે ટેટ્રાઇલ એ શું છે? તો બૂસ્ટર છે. 207મો પ્રશ્ન છે કે આગ લાગી હોય તો તે ઘટના સ્થળ ખાલી જગ્યાની વૈજ્ઞાનિક તપાસમાં પ્રથમ પગલું શું છે? તો ઘટના સ્થળનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું અને તેને સુરક્ષિત કરવું. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. 208મો પ્રશ્ન છે કે ટોટોમેરિઝમ એ રેઝોનન્સથી અલગ છે કારણ કે તેમાં પરમાણુની વાસ્તવિક ગતિ સામેલ હોય છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 209મો પ્રશ્ન છે કે ફોરેન્સિક વિજ્ઞાનમાં ફોસ્ફોરેન્સનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે? તો ફોરેન્સિક સાયન્સમાં વિસ્તૃત વિશ્લેષણ માટે લાંબા સમય સુધી ટકી રહેલો ગ્લો છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. 210મો પ્રશ્ન છે કે પરમાણુકીય સ્પેક્ટ્રાના માત્રાત્મક વિશ્લેષણમાં નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી પરમાણુકીય અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી જવાબ તમારો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સિનિયર સાયન્ટિફિક કહેવાય વિદ્યાર્થી એક્સરે લેબોરેટરી ટેકનિશિયનનું જે 14/12/2025ના રોજ પૂછાયેલું પેપર આપણે સોલ્વ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વગેરે પરીક્ષા આપવા માગતા હોય તો આ પેપર તમને એક નજરથી તમે જોશો તો જોઈ શકાય કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે આસિસ્ટન્ટ, પ્રયોગશાળા મદદનીશ અથવા તો અન્ય ગવર્મેન્ટ એક્ઝામ માટે MCQ, મોક ટેસ્ટ અથવા તો પેપર સોલ્યુશન જોઈએ તો તમે કમેન્ટમાં મને જરૂરથી બતાવી શકો છો. તો આભાર મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.